હેલો મિત્રો, ગયા લેક્ચરમાં જોયું તો આપણે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5, વર્ગમૂળ 17 એ રીતે દર્શાવતા હતા. આજે આપણે જોઈશું સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 કઈ રીતે દર્શાવીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, આકૃતિ મેન છે. ચાલો જોઈએ. તો સૌપ્રથમ એક કામ કરીએ, સંખ્યા રેખા દોરી દઈએ સ્કેલ વડે. ચાલો 0, 1, 2, 3, 4. ચાલો શું કરવાનું છે? આપણે વર્ગમૂળ 3 શોધવાના છે સંખ્યા રેખા પર. તો વર્ગમૂળ 3નો આન્સર છે ને, જોવા જઈએ તો 1 પોઈન્ટ સમથિંગ આવે, એટલે 1 અને 2ની વચ્ચે ગમે ત્યાં આવે. તો આપણે જે એક્ઝેક્ટ પોઈન્ટ છે એ શોધવાનો છે. ઓકે, સૌપ્રથમ એક કામ કરીએ, 1 યુનિટ લઈ લઈએ. ઓકે, સંખ્યા રેખા પર 1 યુનિટ લઈ લઈએ. ચાલો, તો અહીં 1 યુનિટ લઈ લઈશું, એટલે કે આ કેટલું છે? 1 છે. આટલું જ આપણે શિરોલંબ લઈ લઈશું. ઓકે, ચાલો પેન્સિલની મદદથી કરીશું તો થોડું ખ્યાલ આવશે. ઓકે, શિરોલંબ લઈ લઈએ. ચાલો, આ કેટલું છે? 1 યુનિટ છે. આ જેટલું છે એટલું જ આ છે. નામ આપી દઈએ અહીંયા A અને B. ઓકે, ચાલો હવે O એને જોડી દો સ્કેલની મદદથી, સીધી રેખા O એને જોડી દો. ઓકે, ચાલો હવે આ કેટલું છે? 1 છે. આ પણ કેટલું છે? 1 છે. અહીં શું છે? લંબ છે, શિરોલંબ છે. હવે હું એમ કહી શકું કે ત્રિકોણ OAB માં માપ ખૂણો B કેવો છે? 90 છે. તો પાયથાગોરસની મદદથી, પાયથાગોરસ પ્રમેયના મદદથી ચાલો પ્રમેય લખો. તો સૌપ્રથમ કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંને બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ પ્લસ OB નો વર્ગ. ચાલો AB અને OB આપણને ખબર છે કેટલું છે? 1 છે. ચાલો મૂકી દો, 1² પ્લસ 1² OA². ચાલો OA², 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1. ચાલો OA નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? 2 થયું. OA ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2, કેમ કે સ્ક્વેર સામે જાય તો શું થાય? સ્ક્વેર રૂટ થાય, એટલે કે વર્ગ સામે જાય તો શું થાય? વર્ગમૂળ થાય. તો OA આપણને કેટલું મળ્યું? વર્ગમૂળ 2 મળ્યું. જો OA વર્ગમૂળ 2 હોય તો એક કામ કરીએ, અહીંથી એક ચાપ દોરી દઈએ. બિંદુ O એટલે કે પરિકલની અણી અહીંયા મૂકશો અને પેન્સિલની અણી ક્યાં મૂકવાની છે? આપણે બિંદુ A પર. ઓકે, ચાલો કંઈક આ રીતે આપણે ચાપ લગાવીશું. ઓકે, ચાલો થોડીક ડાર્ક કરી દઉં. તો અહીંથી આટલું જે અંતર છે એ આપણને કેટલું થશે? વર્ગમૂળ 2 થશે, કેમ કે આ પણ કેટલું છે? વર્ગમૂળ 2 છે. તો આ પણ કેટલું થશે? વર્ગમૂળ 2 થશે. ઓકે, ચાલો અહીંથી તે અહીં સુધીનું અંતર કેટલું થયું? વર્ગમૂળ 2 થયું. ઓકે, ચાલો હવે પાછું એક કામ કરીએ. આપણે કેટલા લાવવાના છે? વર્ગમૂળ 3 લાવવાના છે. તો વર્ગમૂળ 3 એટલે કે પાછી અહીંયાથી એક યુનિટ લઈ લો, સ્કેલની મદદથી શિરોલંબ દોરી દો. તો આ કેટલું થશે? 90 થશે. ઓકે, ચાલો હવે આ જે બિંદુ છે એને નામ આપી દઉં A ડેશ, અને અહીંયા જે બિંદુ છે જે વર્ગમૂળ 2 મેળવ્યું એ B ડેશ નામ આપી દો. હવે એક કામ કરીએ, OA ડેશને આપણે ડ્રો કરી દઈએ, એટલે કે સ્કેલની મદદથી સીધી રેખા દોરી દઈએ. તો એ શું થશે? OA ડેશ થશે. ઓકે, ચાલો હવે ત્રિકોણ નવો જે ત્રિકોણ બન્યો છે એમાં જુઓ,
ओ ए डैश बी डैश। ओके, चलो हवे त्रिकोण ओ ए डैश, त्रिकोण ओ ए डैश बी डैश में कोण मापखूणो 90 है? मापखूणो बी डैश। ओके, मापखूणो बी डैश, बी डैश केटलो थशे? काटखूणो थशे એટલે કે 90 નો થશે। તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પ્રમેય મૂકું તો કર્ણ કોણ થશે? ओ ए डैश થશે। જુઓ ओ ए डैश નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ए डैश बी डैश નો સ્ક્વેર પ્લસ ओ बी डैश નો સ્ક્વેર, ओ बी डैश નો સ્ક્વેર। ચાલો કિંમત મૂકી દઈએ તો આપણને ખબર છે ए डैश बी डैश કેટલું છે? 1 યુનિટ છે, આપણે લીધેલું છે 1 નો સ્ક્વેર પ્લસ આ કેટલું છે? ओ बी डैश વર્ગમૂળ 2 છે, તો વર્ગમૂળ 2 નો વર્ગ। ઓકે, ચાલો તો 1 નો વર્ગ શું થશે? 1, વર્ગમૂળ 2 નો વર્ગ તો શું થશે? 2, કેમ કે સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ, તો શું થશે? 2 થશે। તો ओ ए डैश આપણને કેટલું મળે છે? 3 મળે છે। ओ ए डैश નો સ્ક્વેર કેટલું મળે છે? 3। હવે સ્ક્વેર સામે જાય તો શું થાય? સ્ક્વેર રૂટ થાય, તો વર્ગમૂળમાં 3 શું મળ્યું આપણને? ओ ए डैश। તો આ જે છે એ કેટલું છે? વર્ગમૂળ 3 છે। હવે આપણે સંખ્યા રેખા પર જોવાનું છે કે ક્યાં આવે છે। ચાલો જોઈએ, ફરીથી આપણે પરિકલ નિર્ણય ક્યાં મૂકીશું? ओ પર, અને પેન્સિલ નિર્ણય ક્યાં મૂકીશું? ए डैश પર। કંઈક આ રીતે જો અહીંથી આપણે સીધી રેખા ખેંચીશું કંઈક આ રીતે। ઓકે, ચાલો તો ક્યાં મળે છે આપણને? આ બિંદુ આગળ 2 થી સહેજ આગળ છે। જુઓ 2 ને ટચ નથી થતો, 2 થી સહેજ આગળ છે, તો એને હું નામ આપી દઉં કોઈ બિંદુ સી। ઓકે, તો ઓ સી કેટલું મળે છે આપણને? વર્ગમૂળ 3। તો જે આપણે ફાઇન્ડ કરવાનું તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 એ ક્યાં આવે છે? ઓ સી 2 થી સહેજ આગળ। સૌપ્રથમ શું કર્યું આપણે? વર્ગમૂળ 2 શોધ્યા, એની પછી શું કર્યું આપણે? પાયથાગોરસની મદદથી વર્ગમૂળ 3 શોધ્યા। ખાસ ધ્યાન રાખજો, દાખલો વેરી મોસ્ટ આઈએમપી છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 કઈ રીતે દર્શાવાય છે। આગળ જોઈએ તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 65 દર્શાવો। ચાલો વર્ગમૂળ 65 દર્શાવવાના છે સંખ્યા રેખા પર। સૌપ્રથમ સંખ્યા રેખા ડ્રો કરી લઈએ। ઝીરો, 1, 2, 3, 4, 5, 6, 7 આ રીતે। ઓકે, ચાલો વર્ગમૂળ 65 એટલે હું એમ કહી શકું કે 64 પ્લસ 1, 64 પ્લસ 1 તો 64નું વર્ગમૂળ કેટલું થાય? 8 થાય। ઓકે, ચાલો 8 અને 9, તો અહીંથી બિંદુ O થી, આને હું નામ આપી દઉં બિંદુ O, બિંદુ O થી તે 8 સુધી આપણે લેવાનું છે। ઓકે, ચાલો 8 થી 1 યુનિટ આપણે શિરોલંબ લેવાનું છે, એટલે કે આ જેટલું છે એટલું જ આ છે, આ 1 યુનિટ છે તો આ પણ કેટલું છે? 1 યુનિટ। ઓકે, ચાલો નામ આપી દઈએ એ ને બી। આ કેટલો થશે? શિરોલંબ। સ્કેલથી ઓ એને જોઈન કરી દો। ઓકે, ચાલો હવે હું એમ કહી શકું કે ત્રિકોણ ઓ એ બીમાં માપખૂણો બી કેટલો થશે? 90 નો થશે। તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોઈએ તો કર્ણનો વર્ગ બરાબર
બંને બાજુનો વર્ગ એટલે કે એ બીનો વર્ગ પ્લસ ઓ ડીનો વર્ગ. એ બીનો વર્ગ કેટલો છે? 1. આ કેટલું છે? 1 યુનિટ છે. અને આ કેટલા યુનિટ છે? 8 યુનિટ છે. એટલે કે 8નો વર્ગ. ચાલો 1નો વર્ગ 1, 8નો વર્ગ 64. તો કેટલું થશે? 65. OA સ્ક્વેર કેટલો મળ્યો? 65. તો OA કેટલું થશે? વર્ગમૂળમાં 65. ઓકે, ચાલો OA આપણને મળી ગયું. કેટલું છે? વર્ગમૂળમાં 65. હવે એક કામ કરીએ, ચાપની મદદથી કંઈક આ રીતે, ચાપની મદદથી પરિકલની અણી O પર, પેન્સિલની અણી A પર. તો આ રીતે કંઈક ચાપ લાગશે. જુઓ તો ક્યાં આવે છે? સેજ 8ની આગળ આવે છે, એટલે કે આ બિંદુ આગળ આવે છે. તો એ બિંદુને હું નામ આપી દઉં M. તો જુઓ O એ આ વર્ગમૂળમાં 64 હોય ને, તો O M પણ કેટલું હોય? સોરી, O એ વર્ગમૂળમાં 65 હોય તો O M પણ કેટલું હોય? વર્ગમૂળમાં 65 હોય.